બોડેલીમાં હરખલી કોતર પર નાળું બનાવવા નાગરિકોની માંગ। છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા વિસ્તારમાં ઢોકલિયા વિસ્તારમાં આવેલી હરખલી કોતર પર તૂટેલું નાળું લાંબા સમયથી બિનસમારકામ હાલતમાં હોવાથી સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ મુદ્દે નાગરિકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે। મળતી માહિતી મુજબ વર્ષ 2022ના ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે હરખલી કોતર પર આવેલું નાળું નુકસાન પામ્યું હતું। ત્યારથી આજ દિન સુધી તેની યોગ્ય મરામત કરવામાં આવી નથી, જેના કારણે રજાનગર, વર્ધમાનનગર અને દિવાનફળિયા વિસ્તારના લોકો અવરજવર માટે અડચણોનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શાળાએ જતા બાળકો તેમજ વડીલોને ખાસ કરીને મુશ્કેલી પડે છે। વરસાદી મોસમ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે। હરખલી કોતરમાં ગંદકી જમા થવાથી આસપાસ દુર્ગંધ ફેલાય છે, તેમજ મચ્છરોના ઉપદ્રવને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની શક્યતા પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે। નાગરિકોની માંગ છે કે હરખલી કોતર પર યોગ્ય આયોજન સાથે મજબૂત અને સુવિધાજનક નાળું બનાવવામાં આવે, જેથી લોકોની અવરજવર સરળ બને અને આરોગ્ય સંબંધિત જોખમોમાં ઘટાડો થાય। આ મુદ્દે સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે અને તાત્કાલિક યોગ્ય પગલાં લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે। રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી। મારું નામ શબ્બીરભાઈ શેખ છે, સ્થાનિક વ્યક્તિ છું અને સ્થાનિક આગેવાન પણ છું અહીંનો। અને આ અમારી હરખલી કોતર છે, આપ સૌ જાણો છો મુજબ જૂનો ને જાણીતો પ્રશ્ન છે, જેનો આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। વારંવાર તંત્રને રજૂઆતો કરી છે। આ કોતરમાં 6 થી 7 ગ્રામ પંચાયતોનું પાણી ભેગું થાય છે। 6 થી 7 ગામોમાંથી પસાર થઈને પાણી આવે છે। આ કોતરને જો આગળના ગામોમાંથી ડાયવર્ટ કરવામાં આવે મેરિયા નદીમાં, ઓરસંગ નદીમાં, તો આ કોતરાનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે, પણ ઈચ્છા શક્તિના અભાવે આ કામ થતું નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં, ગ્રાન્ટો આવવા છતાં બોડેલી, ઢોકલિયા અને અલીપુરા પંચાયતોમાં એના ખૂબ મોટી પ્રમાણમાં પૈસા પણ આવ્યા, પણ કામ થયું ના, જે છે તે પરિસ્થિતિમાં છે। આપ જોઈ શકો છો અહીંયા આગળ આવવા જવાનો રસ્તો પણ નથી લોકો માટે, કે એ લોકો કેવી રીતે જીવન નિર્વાહ કરતા હશે। તમે સાંજે 7 વાગ્યા પછી આવો તો ખૂબ મચ્છરો છે, મચ્છરો તમારો ઇન્ટરવ્યુ લઈ જશે, એ પરિસ્થિતિ છે। સરપંચ એવું જ કહે છે કે ઉપલા લેવલ પર અમે રજૂઆત કરી છે, ગ્રાન્ટ પાસ થશે, પૈસા આવશે તો અમે આ કામ કરીશું। આ રીતના છેલ્લા 2 વર્ષથી વચનો છે। અમારા નાળાની સમસ્યા છે, 4 વર્ષથી નાળું તૂટેલું છે। આ પુલ બનાવે, આવા જવાની બહુ તકલીફ અમને થાય છે। સ્કૂલના બચ્ચા પડી જાય અંદર નીચે, કે બાયડીઓ જઈ શકતો નથી, આવી શકતો નથી, અને મચ્છર તો હદ વગરના થાય છે। 6 વાગે એટલે બહાર બી નથી નીકળાતું, એટલા મચ્છર થાય છે। સરપંચને રજૂઆત કરી, કલેક્ટર સાહેબ આવીને જોઈ ગયા, બધું જ થઈ ગયું, પણ એવું કે છે ગ્રાન્ટ પાસ થશે તારે કરશું, ગ્રાન્ટ પાસ થશે તારે કરશું, પણ હજુ તક ગ્રાન્ટ જ નથી પાસ થઈ એમની। મારું નામ છે રેહાના બેન, અને આ અમારું નાડું છે। 4 વર્ષ પહેલા પાણી આવ્યું હતું, એ વખતે આ નાડું બધું ધોવાઈ ગયું હતું। હવે અમારી એટલી જ માંગ છે કે આ નાળાને પુલની સાઈડ બનાવી દેવે તો પાણી આસાનીથી નીકળી જાય, તો પબ્લિકને શાંતિ થાય, કેમ કે અહીંથી નાના નાના બાળકો નિશાળોમાં જાય છે, કેટલાક પડી જાય છે। આ પાણી બહુ જ ખરાબ આવે છે, એટલા મચ્છરો થઈ ગયા છે, અમારા નાના નાના છોકરા માંદા થઈ ગયા છે આ મચ્છરોથી। નથી કોઈ જાતની સીધા આ લોકો કરતા કે નથી કશું કામ કરતા। બસ અમારી એટલી જ માંગ છે કે આટલું અમારું આ પુલ બનાવી આલે, પાઇપો નથી નાખવા, ખાલી પુલ જેવું બનાવે તો પાણી નીચેથી પસાર થઈ જાય, બસ અમારી એટલી જ માંગ છે।